હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. રોંઢાના 5:30 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં. તો કેમ છો બધાને? મજામાં છે ને મારી યુટ્યુબ ફેમિલી? મારા મોટા ભાઈઓ, નાના ભાઈઓ, બહેનો, ભાઈઓ કેમ છે બધાને? સારું છે ને? તો આપણે આજે આવી ગયા છીએ ઝાર વાઢવા. તો હાલો આપણે ઝાર વાઢવાની છે અને પછી આપણે ચણા પણ વાવેલા છે. જો આપણા ચણા નથી હો, બાજુમાં ચણા છે, પણ આપણે છે ને ચણા તમને બતાવું કેવા સરસ છે. એ આપણે શેઢા પાડોશી છે અને અમારા નાગજીભાઈની વાડી છે. તો અમે નાગજીભાઈની વાડીએ ઝાર વાઢવા આવ્યા છીએ. તો એને સરસના ચણા છે, તો આપણે ચણા જોઈએ કેવા સરસના છે. અને ખોટું બોલતા આવડતું નથી તો અમારા ચણા નથી, આપણે પાડોશીના ચણા છે નાગજીભાઈના. તો એમ થયું હાલો આપણે એની વાડીમાં ઝાર વાઢવા ગયા છીએ, તો આપણે પાડોશીનો પણ એક વિડીયો સરસનો બનાવીને મૂકીએ ને, ક્યારેક આપણને યાદ કરે. ભારે કરી આ તાર વટવા પડે ગામડામાં. જો તાર વટી ગઈશું અને આવી ગઈશું વાડીમાં. તો જોવો આ છે નાગજીભાઈના સૈણા, કેવા સરસના ચણા થઈ ગયા છે. અને અમે આવ્યા છે એ ભાઈની વાડીએ ઝાર વાઢવા. તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને આપણે મૂકી દઈએ ચણાનો. અને ચણા થઈ ગયા છે સરસના. અને જો ચણા પણ આવી ગયા છે મસ્તીના ચણા પણ આવી ગયા છે. હું તમને બતાવું ચણા કેવા છે. હજી દાણા નથી ભરાણા બરોબર. તો જો ચણા પણ સરસના આવી ગયા છે. કેવા સરસના ચણા પણ આવી ગયા છે, પણ હજી દાણા ભરાતા વાર લાગશે, કેમ કે આમાં હજી દાણો નથી ભરાણો છે, પણ ઝીણા દાણા છે. તો એમ થયું હાલો એક આપણે બ્લોગ બનાવી નાખીએ સરસનો. જુઓ કેવા સરસના વાડીમાં ચણા થઈ ગયા છે. અને હું અને બા અને ભૂરીઓ આવ્યા છે એ ઝાર વાઢવા. તો હાલો આપણે બા વાઢે છે ઝાર અને ભૂરીઓ જો મારો બેઠો ચણા તોડીને ખાય છે. અને અમારે છે ને ઘર જેવું છે ભાઈ યારે, એટલે આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈએ ચણાનો. અને આમાં ખાર બહુ છે ચણામાં. તો જો સરસની ઝાર પણ થઈ ગઈ છે અને ચણા પણ થઈ ગયા છે. અને આ છે ધાણા ભાજી પાકીને તો ફૂલડા આવી ગયા. આમ જો ધાણા ભાજીને તો પાકીને ફૂલડા પણ આવી ગયા છે સરસના. કેવા સરસના ફૂલ આવી ગયા છે ધાણાની. આ દેશી ધાણા છે, જો કેવી સરસ સુગંધ આવે, કેવી મસ્તીની. આ ધાણા કહેવાય દેશી ધાણા. આની ચટણી કરી હોય તો કેવી સરસની થાય. જુઓ તો દેશી ધાણા પણ સરસના થઈ ગયા છે. અને ચણા પણ બહુ સરસના થઈ ગયા છે, પણ હજી ભરાણા નથી, હજી વાર લાગશે દાણા ભરાતા. આવી ગયા છે પણ બહુ ઝીણા દાણા છે, તો દાણા ભરાતા હજી વાર લાગશે. અને અમારે બા છે ને ઝાર વાઢે છે. જો બા શું કરો છો? હા, માલ હાટું ઝાર વાઢે છે બા. અને મારા હાથમાં ફોન છે, નકર તો હું વાઢત ને તમને બતાવત, પણ હવે બા વાઢે છે તો આપણે બાનો વિડીયો બનાવી લીધો. અને મારો ભૂરિયો, ભૂરિયા, આ ભૂરિયો ઝારમાં ગળી ગયો, એમાં કાંઈક હશે, બાર નીકળ. અને જોવો સરસની એકદમ લીલી સમ જેવી એકદમ સરસની ઝાર પણ છે. બહુ સરસની મોટી ઝાર થઈ ગઈ છે. અને ઝાર વાવી છે માલ હાટું. તો અમારે છે ને ઝાર વાવેલી છે, પણ બહુ નાની ઝાર છે ને, એટલે અમે એક પાટિયું વાઢવા રાખ્યું છે. તો અમારે હરોજ આવા ટાઈમે અમે ઝાર વાઢવા આવીએ છીએ ભાઈની વાડીએ. તો જો બા ઝાર વાઢે છે અને હમણાં હવે ઝાર લઈને જાશું ઘરે અને પછી બનાવશું રસોઈ. તો ઝાર કેવી સરસની થઈ ગઈ છે. જો અમારે તો બહુ નાની છે વાડીએ, અમારે વધી જશે હવે થોડાક દિવસમાં, 7-8 દિવસ જાહે તો. અને અમારે આ ભાઈને તો બહુ સરસની એકદમ બહુ મોટી ઝાર બહુ સરસ થઈ ગઈ છે. અને ચણા પણ સરસના થઈ ગયા છે. જો ચણા પણ સરસના થઈ ગયા છે. કોથમીરને તો બી પણ આવી ગયા છે, ફૂલડા પણ આવી ગયા છે. આટલી બધી ધાણા ભાજી નાખી દીધી છે, પણ આના ધાણા તો આવશે ને, તો ધાણા જીરું પણ દળવા થાય ને થોડુંક, એટલે જેટલા ખવાય એટલા ધાણા ખાવાના હોય વાડીયુંમાં. અને બીજા બધા ધાણા પાકી જાય પછી આમાં ધાણા આવે તો ધાણા જીરું બનાવવાનું.
તો જો આ છે દેશી ધાણા ભાજી, કેવી સરસની છે, આમ એવી સરસ આની સુગંધ આવે, અને ઓલા હાઇબ્રિડ ધાણા આવે ને એની તો સુગંધ જ ન આવે, અને આપણે વાડીમાં વાવેલા હોય ને એની બહુ સરસની સુગંધ આવે. એમ આપણે ખાલી હાલ્યા જઈએ ને પાસેથી તો એટલી સરસ સુગંધ આવતી હોય ને, આમાં આપણે હેઠે નીકળાય ને તો ખબર પડી જાય કે અહીંયા ધાણા વાવેલા છે. તો જુઓ ધાણાને ફૂલ પણ આવી ગયા છે, અને ચણા પણ સરસના થઈ ગયા છે. આખી વાડીમાં મસ્ત ચણા ઊભા છે, અને ઝાર પણ બહુ સરસની થઈ ગઈ છે. તો બા વાઢે છે ઝાર, અને આપણે હવે જવાનું છે ઝારનો પૂળો લઈને ઘરે. તો જુઓ બાએ ઝાર વાઢી નાખી છે, અને હવે આપણે જાશું ઘરે. ઝાર તો અમારે પણ ઘણી બધી વાવેલી છે, પણ બહુ ઝીણી ઝીણી ઝાર છે, હજી વાઢવાની નથી. અને આપણે ભૂરિયો આમાં ખોવાઈ ગયો છે. ભૂરિયા બહાર નીકળ, જો ભૂરિયો ક્યાં ગળી ગયો હોય, ગામડાવાળાને બીક હોય જરાય. જો ભૂરા, જો ભૂરિયો, જો ભૂરિયો કેવો દોડે ઝારમાં, એમાં કંઈક હોય તો. અરે ભૂરા બહાર નીકળ, જોવો ભૂરિયો વહી ગયો છે ઝારમાં. ભૂરા બહાર નીકળી જા ત્યાંથી. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને આવજો બધા ચણા ખાવા. જય માતાજી, બાપા સીતારામ.